ગુજરાતમાં ઠંડીએ તોડ્યો રેકોર્ડ 3 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતા હાહાકાર. ગુજરાતમાં શિયાળાએ બરાબરની જમાવટ કરી છે. બુધવાર ગુજરાતનો સૌથી ઠંડો બુધવાર સાબિત થયો. સિઝનની સૌથી વધુ કાતિલ ઠંડી પડતા લોકો થથરી ગયા. શિયાળાએ રૌદ્ર સ્વરૂપ બતાવતા લઘુત્તમ તાપમાનમાં એકાએક ઘટાડો આવતા ગુજરાતવાસીઓ ખરો શિયાળો અનુભવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના રાજ્યમાં આ સિઝનનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું છે. કચ્છના નલિયામાં 3.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાતા નલિયા જમ્મુ કાશ્મીર બની ગયું છે. આ ઉપરાંત ભુજમાં પણ 9.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું. ઉત્તર ગુજરાતમાં ડીસા ખાતે 8.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું. રાજકોટમાં 7.3 ડિગ્રી, વડોદરામાં 11.4 ડિગ્રી, અમદાવાદમાં 12.1 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. સાથે જ 10 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા લોકો ઠૂંઠવાઈ ગયા. હજુ રાજ્યમાં 24 કલાક ઠંડી ધ્રુજાવશે. 24 કલાક તાપમાન યથાવત રહેશે. 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. વલસાડમાં બાળકને અડફેટે લઈને કાર 4 ગોથા મારી ગઈ. અચમચાવી નાખે એવા દ્રશ્યો વલસાડના ભીલાડ નજીકના છે, જ્યાં એક કાર ચાલક ફરાર થવાના પ્રયાસમાં હતો ત્યારે જ કાર ભયંકર રીતે પલટી મારી ગઈ. મળતી માહિતી પ્રમાણે ભીલાડ નજીક બેફામ કાર ચાલકે ઘરના ઓટલા પર બેસીને રમી રહેલા એક બાળકને ટક્કર મારી. બાળકનું મોત થઈ ગયું. કાર ચાલકે ત્યાંથી ફરાર થવાનો પ્રયાસ કર્યો અને બેફામ ગતિથી ભાગ્યો, પરંતુ અતિશય સ્પીડના કારણે કાર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું. ડિવાઈડર સાથે અથડાતા જ કાર પલટી મારી ગઈ અને રોડની બાજુમાં આવેલી દિવાલ સાથે જોરથી અથડાઈ. કાર 3 થી 4 ગોથા મારી આગળ જઈને પડી હતી. દુર્ઘટનામાં કારમાં સવાર 4 લોકોની ઈજા થઈ છે. બનાવની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. કાર ચાલક સરૈના રોનક ધોડી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અટકાયત થઈ હતી. અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનું મનાઈ રહ્યું છે. રાજ્યના રોડ પર અકસ્માતની વણઝાર. સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ઘૂસી કાર. રાજ્યમાં અકસ્માતની વણઝાર થઈ છે. એક જ દિવસમાં 5 શહેરમાં અકસ્માત થતા હાહાકાર મચી ગયો છે. એક દિવસમાં અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગરથી લઈને સુરત, વલસાડથી લઈને ભરૂચ અને બનાસકાંઠા સુધી અકસ્માત સર્જાયા. હચમચાવી નાખતા આ દ્રશ્યો છે સુરેન્દ્રનગરના. અહીંની ખાનગી હોસ્પિટલમાં પૂરપાટ આવતી કાર ઘૂસી ગઈ હતી. ધાંગધ્રાના ચરમાળિયા ગ્રાઉન્ડ પાસે રફતારના રાક્ષસે અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ આવતી કારે 3 થી 4 વાહનોને અડફેટે લેતા કારનો કચ્છરકાંડ નીકળી ગયો. કારનો ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર હોસ્પિટલના પગથિયા પર ઘૂસી જતા અકસ્માત સર્જાયો. આ તરફ વલસાડમાં કપરાડા નજીક અકસ્માતની હારમાળા થઈ. કુંભ ઘાટ પર 2 વાહનોએ પલટી મારી. પહેલા ભંગાર ભરેલા એક ટ્રકે પલટી મારી. ટ્રક પલટતા અંદર ભરેલો ભંગાર રોડ પર ફેંકાયો. ત્યારબાદ ટ્રકથી બચવા જતા અન્ય ટેમ્પો પણ પલટી ગયો. વૃક્ષ સાથે અથડાતા ટેમ્પો ખાઈમાં ખાબક્યો. અકસ્માતને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી. કપરાડા પોલીસે સ્થળ પર પહોંચી હાથ ધરી કાર્યવાહી. આ તરફ સુરતના ઉમરા વિસ્તારમાં કારની અડફેટે 14 વર્ષીય સગીરનું મોત નીપજ્યું. વીઆર મોલ પાસે સગીર મામા સાથે બાઇક પર પસાર થઈ રહ્યો હતો. બાઇક સવાર યુવક ટ્રાફિક સિગ્નલ પર પોલીસને જોઈને ભાગતો હતો. પાછળથી આવતી કારે બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ સગીરનું મોત નીપજ્યું. આ તરફ ભરૂચના બાકરોલ બ્રિજ નજીક અકસ્માત થયો. કાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા. કાર ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ. અજમેરથી મુંબઈ જતા પરિવારનો અકસ્માત નડ્યો. ક્રેન અને ફાયર વિભાગની મદદથી રેસ્ક્યુ કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા. આ તરફ બનાસકાંઠાના કાંકરેજમાં હિટ એન્ડ રનની ઘટના બની. અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા. સુરતના કીમમાં રખડતા ઢોરે બાળકને ઢીક મારી. સુરત જિલ્લામાં રખડતા પશુએ ઘર પાસે રમતા બાળકને અડફેટે લીધું હતું. સદનસીબે બાળકને કોઈ મોટી ઈજા થઈ નથી. સુરત જિલ્લાના કીમ ગામ ખાતે આવેલા દીપનગરમાં આ ઘટના બની હતી. દીપનગરમાં એક બાળક રમી રહ્યું હતું અને ત્યારે એક મહિલા સહિત 2 લોકો પણ હાજર હતા. આ દરમિયાન તે રખડતા 2 પશુઓ પૈકી એક પશુએ બાળકને અડફેટે લીધો હતો. બાળકને અડફેટે લીધા હાજર લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બાળકને ઉંચકી લીધો હતો. જોકે સદનસીબે બાળકને કોઈ મોટી ઈજા થઈ ન હતી, જેથી સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. બાળકને રખડતા ઢોરે ઢીક મારતા બાળકના વાલીના જીવ અદ્ધર થઈ ગયા હતા. જોકે સદનસીબે બાળકને કોઈ મોટી ઈજાઓ ન પહોંચતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો, પણ રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકોમાં રોષ ફેલાયો છે. જેલમાંથી છૂટી આરોપીએ અમદાવાદમાં કિન્નર પર હુમલો કર્યો. અમદાવાદની જેલમાંથી છૂટી અસામાજિક તત્વોએ કિન્નર પર હુમલો કર્યો. અમદાવાદના રોડ પર કેટલાક શખ્સોએ કિન્નર પર હુમલો કરી દહેશત ફેલાવી. અમદાવાદ પોલીસની કોઈ ધાક ન હોય તે રીતે ગુંડાઓએ પોલીસની હાજરીમાં જ કાયદાનું વસ્ત્રહરણ કર્યું. પોલીસની હાજરીમાં જ કિન્નર પર હુમલો કરી છડેચોક ગુંડાગીરી કરી, જે બાદ આરોપીને પાસા થઈ હતી, જેલ થઈ હતી. પરંતુ અસામાજિક તત્વ સુધરે તે બીજા મુજબ જ આરોપીઓએ જેલની બહાર આવી ધમકી આપી. એક વ્યક્તિ અપશબ્દો બોલતો હોય એવો વિડીયો વાયરલ થયો. 1 મહિના જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી આરોપીઓ દ્વારા ધમકી આપતો વિડીયો વાયરલ થયો. વિડીયો 1 મહિના જૂનો હોવાની ચર્ચા. જામનગરમાં દવાણો પર બુલડોઝર ફરી વળ્યું. 12 દુકાન તોડી પાડી.
દબાણકર્તાઓ જોઈ લો આ દ્રશ્યો. જો સરકારી જમીન પર દબાણ કરો તો આ રીતે ફરી વળશે બુલડોઝર. જામનગર દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત ગેરકાયદે ખડકેલી દુકાનો પર તંત્રે હથોડો પછાડ્યો. જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન નજીક આવેલી ગેલેક્સી ટોકીઝ પાસે આવેલી ખાનગી માલિકીની જગ્યા પર 12 જેટલી ગેરકાયદે દુકાનો મંજૂરી વગર ખડકી દેવામાં આવી હતી, જેને અનેકવાર ખાલી કરાવવા માટે નોટિસો ફટકારી હતી, પરંતુ વેપારીઓ કોઈ જવાબ આપતા ન હતા, જેથી મહાનગરપાલિકા દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર મંજૂરી વગરની બહાર દુકાનો પર મનપાએ બુલડોઝર ફેરવી નાખ્યું. તમામ દુકાનો ધ્વસ્ત કરી નાખતા ઘણા દુકાનદારોની બધી જ ગરમી શિયાળાની ઠંડીમાં ઉડી ગઈ. મહાનગરપાલિકા દ્વારા એક સાથે 12 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવતા ફફડાટ ફેલાયો. આ સાથે જ બુલડોઝર ફેરવી 5000 ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. મહત્વનું છે કે ગેરકાયદે બાંધકામ કરનાર દુકાનદારો સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા હતા, પણ ત્યાંથી પણ હાર મળતા અંતે દુકાનો જમીનદોસ્ત થઈ હતી. આ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભરૂચમાં 27 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. ભરૂચની જેમ જ રાજ્યભરમાં ખડકેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. ભરૂચ તાલુકાના દયાદરા ગામે નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટીતંત્રના અધિકારીઓની ટીમે બુલડોઝર વાળી કરી હતી. વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચીને મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ